અને જે લોકો યુટ્યુબ પર કામ કરી રહ્યા છે ને તો આ વિડીયોને સ્લીપ ના કરતા, કેમ કે ખાસ માહિતી હું આપવા જઈ રહ્યો છું છેલ્લે એન્ડિંગમાં. તો મિત્ર મારા આ વિડીયોની અંદર બન્યા રહેજો. તો શરૂઆત કરીએ કે જે લોકોને વ્યૂઝ નથી આવતા તો શું કરવું જોઈએ. ઘણા બધા એમ કહેતા કે વ્યૂઝ નથી આવતા, લોંગ વિડીયોમાં વ્યૂઝ નથી આવતા. મારે પણ એવું થતું હતું, 5-6 વ્યૂઝ આવતા હતા અને હજારો ઉપર વ્યૂઝ ચાલુ થઈ ગયા છે. એ બદલ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે મને સપોર્ટ કરો છો મારા લોંગ વિડીયો પર. અને ઘણા બધાને સંપૂર્ણ માહિતી મળતી હોય છે, સચોટ માહિતી, અને એ પણ ગુજરાતીમાં. જે લોકોને હજુ સુધી ખબર પડતી નથી, હિન્દીમાં શું છે કે અમુક લોકો અવનવું કહેતા હોય, કોઈ સારું કહેતા હોય, કંઈક ખરાબ કહેતા હોય, સચ્ચી માહિતી કોઈ આપતું હોતું નથી. અને આપણે ગુજરાતીમાં સચ્ચો અને સચોટ માહિતી મળતી રહે છે. તો તમે નવા હોય તો આ વિડીયોને ઇગ્નોર ના કરતા, નવા મિત્રો હોય, સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. કેમ કે આમાં તમને સંપૂર્ણ માહિતી, જો યુટ્યુબ દ્વારા છે કે ફેસબુક છે કે ઇન્સ્ટાગ્રામ છે, તમામમાં ત્રણેય પ્લેટફોર્મની માહિતી હું આપતો રહું છું. અને ઘણા બધા લોકોને ફાયદો પણ થયો છે ને ઘણા બધોને સપોર્ટ પણ મળ્યો છે. અને ઘણા બધા મને ફોન પણ આવતા હોય છે કે તમે કહો છો ને એ સચોટ જ હોય છે, કોઈ આમાં ગલત હોતું નથી, બધી સંપૂર્ણ માહિતી સાચી જ હોય છે. કેમ કે મિત્ર હું જાણું છું ને એટલી માહિતી તમારી આગળ હું શેર કરતો આવ્યો છું, બરાબર. તમને આ મોટિવેશન થાય ને એટલા માટે વિડીયો બનાવી રહ્યો છું. કેમ કે ફેસબુકમાં ઘણા બધા લોકો રહ્યા, એ બધાએ કહેતા હોતા નથી કે એ સ્ટ્રીક કઈ હશે કે એ પોતે કરતા હોય ને એટલે એમને એમ થાય કે હરીફાઈ થઈ જશે, હું આવું કહીશ તો. ઘણા બધા એવી રીતે વિડીયો બનાવતા હોય છે. તો મિત્રો આ વિડીયોની અંદર હું તમને એક જ વસ્તુ કહેવા જઈ રહ્યો છું કે તમે જો લોંગ વિડીયો બનાવ્યો હોય ને તો લોંગ વિડીયોની અંદર તમારે એવો હૂક આપવાનો છે કે 1-2 મિનિટ સુધી તમારા વિડીયોને જોતા રહે, જતા ના રહે. 1-2 મિનિટ સુધી તો તમારો વિડીયો જોવા એવી રીતે તમે એવો હૂક આપો જેથી કરીને તમારા વિડીયોની અંદર એ લોકો બન્યા રહે. અને બીજી વસ્તુ કે તમે જે ટાઇટલ આપો છો ને એને સ્કીપ કરે, જુઓ, કંઈક એવું આમ ટાઇટલ બનાવો અને એવું થંબનેલ બનાવો કે જેથી કરીને લોકોને એમ થાય કે આમાં શું અલગ લખ્યું હોય, થંબનેલમાં અલગ લખ્યું હોય. એવું ના કરતા, નકર સ્ટ્રાઇક આવી શકે છે. જો યાદ રાખવાનું, તમારે એવું ટાઇટલ બનાવવાનું છે અને એવું થંબનેલ બનાવવાનું છે જેથી કરીને લોકો ક્લિક કરે. શોર્ટ વિડીયો હોય ને તો 3 સેકન્ડ રહેવો જોઈએ, અને લોંગ વિડીયો હોય ને તો એમાં 1 મિનિટ સુધી પકડ રહેવી જોઈએ. ત્યાં સુધી એને હૂક આપો. એવી રીતે વિડીયો બનાવે છે ને તો તમારા વિડીયો એને વાયરલ થશે. આવું કોઈ સચોટ માહિતી કોઈ આપતું નથી. કેમ કે ઘણા બધા વિડીયો મેં જોયા, ઘણા બધા જે મોટા યુટ્યુબર છે કે પછી જેના વ્યૂઝ વધારે આવતા હોય એવાના મેં સર્ચ મારીને આજે આ વિડીયો તમારી પાસે સમક્ષ લાવી રહ્યો છું. અને ખરેખર એવી રીતે તમે વિડીયો બનાવશો તો તમારા વિડીયોમાં વ્યૂઝ પણ આવશે અને કન્ટિન્યુ વ્યૂઝ આવતા રહેશે મિત્ર. કારણ કે આવી માહિતી સાચી કોઈ આપતા નથી. અને આવી સાચી અને સંપૂર્ણ માહિતી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો આ વિડીયો મોટું મન રાખીને શેર કરજો મારા ભાઈ. કેમ કે આવા વિડીયો આપણી ગુજરાતી ચેનલ ઉપર જ આવે છે. તો વિડીયોને શેર કરવા લાગ્યો, કમેન્ટ જરૂર કરજો અને આ વિડીયો 2 મિત્રોને જરૂર શેર કરજો. જય હિન્દ, વંદે માતરમ, જય ગરવી ગુજરાત.